દર્શક મિત્રો, ગોચરના ગ્રહોનું જ્યારે રાશિ પરિવર્તન થતું હોય છે ત્યારે દેશ અને દુનિયા ઉપર અલગ અલગ અસર થતી હોય છે અને એમાં પણ દર્શક મિત્રો આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે અલગ અલગ ગ્રહોનું જ્યારે નક્ષત્ર પરિવર્તન થાય, રાશિ પરિવર્તન થાય ત્યારે દેશ અને દુનિયા ઉપર અલગ અલગ અસર થતી હોય છે. હવે દર્શક મિત્રો, ખાસ કરીને શનિ મહારાજનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. મેં મારા ગયા પ્રોગ્રામની અંદર વાત કરી હતી કે દરેક રાશિ ઉપર એની શું અસર થાય. એની પહેલાના પ્રોગ્રામની અંદર વાત કરી હતી કે શનિની પનોતી કઈ કઈ રાશિના જાતકોને લાગુ પડશે. પરંતુ દર્શક મિત્રો, આજનો આપણો આ કાર્યક્રમ એવો છે કે આ કાર્યક્રમની અંદર આપણે વાત કરીશું કે કુંભ રાશિમાંથી નીકળી, એટલે કે પોતાની સ્વગૃહી રાશિ એટલે કે કુંભ રાશિની અંદરથી નીકળી અને મીન રાશિ એટલે કે દેવગુરુ બૃહસ્પતિની રાશિ મીન રાશિની અંદર આ શનિ મહારાજ પોતે પરિવર્તન થવાના છે. આવતીકાલે શનિ અમાવસ્યા પણ છે. દર્શક મિત્રો, સૂર્ય ગ્રહણ પણ બની રહ્યું છે. રાત્રિના સમયે જ્યારે શનિ મહારાજ પોતે રાશિ પરિવર્તન કરવાના છે એ સમયગાળા દરમિયાન સૂર્ય ગ્રહણ પણ ચાલુ થવાનું છે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પાંચ આમ નેપચ્યુન સહિત જોવા જઈએ તો 6 ગ્રહોનો સંયોગ અને એની સાથે સાથે સૂર્ય ગ્રહણ અને એની સાથે અમાવસ્યા. આ વિષય ઉપર આવતીકાલે પ્રોગ્રામ, આજે આપણે પ્રોગ્રામ આપવાના છીએ ખાસ શનિ મહારાજના રાશિ પરિવર્તન વિશે. દર્શક મિત્રો, શનિનું રાશિ પરિવર્તન, શનિ એક રાશિની અંદર 2.5 વર્ષ રહે છે. 30 વર્ષ પછી જે રાશિની અંદરથી પોતે બીજી રાશિની અંદર જતા હોય છે એ રાશિની અંદર આફ્ટર 30 યર્સ એટલે કે 30 વર્ષ પછી એ રાશિની અંદર પોતે ફરી પાછા પધારતા હોય છે. તો દર્શક મિત્રો, મીન રાશિની અંદર 30 વર્ષ પછી શનિ મહારાજ પોતે વળી પાછા પધારી રહ્યા છે. એટલે કુંભ રાશિમાંથી નીકળી મીન રાશિની અંદર 30 વર્ષ પછી આ શનિ મહારાજનું આગમન દેશ અને દુનિયા ઉપર અલગ અલગ અસર કરશે. કર્મનો કારક શનિ છે અને એટલા માટે કયા એવા કર્મ આપણે કરવા જોઈએ, કયા એવા નાના નાના ઉપાયો આપણે કરવા જોઈએ કે જે નાના નાના ઉપાયો આપણા જીવનની અંદર સફળતાના શિખરો સર કરાવી શકે, કે જે નાના નાના ઉપાયો આપણા કાર્યોને સિદ્ધ કરી શકે. અને શનિને લગતી સમસ્યા, શનિ કર્મનો કારક ગ્રહ છે અને એટલા માટે આપણા જીવનની અંદર કર્મ પીડાને દૂર કરે અને પોઝિટિવ રિઝલ્ટ આપે. આ વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 28 માર્ચ 2025 અને શુક્રવારનો આજે દિવસ બની રહ્યો છે. ફાલ્ગુન માસ કૃષ્ણ પક્ષ અને એની ચતુર્દશી કહેતા આજે 14ની તિથિ છે. પૂર્વ ભાદ્રપદ નામનું આજે નક્ષત્ર છે. શુક્લ નામનો આજે યોગ છે. વિષ્ટિ કહેતા ભદ્રા નામનું કરણ આજે સવારે 9:32 સુધી છે. ત્યારબાદ શકુની નામના કરણનો પ્રારંભ થશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવ્યું છે એવું ચંદ્રમાનું ભ્રમણ આજે સાંજના સમયે 4:46 સુધી કુંભ રાશિની અંદર ચંદ્રમાનું ભ્રમણ રહેશે અને 4:46 પછી આ ચંદ્રમા પોતે મીન રાશિની અંદર પરિવર્તન થશે. એટલે કે સાંજે 4:46 સુધીમાં જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કુંભ રહેશે, જેના અક્ષર ગ, શ, અને સ રહેશે. અને ત્યારબાદ જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ મીન રહેશે, જેના અક્ષર દ, ચ, ઝ અને થ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ શનિ ના રાશિ પરિવર્તનની. દર્શક મિત્રો, શનિ મહારાજ કર્મના કારક ગ્રહ ગણવામાં આવે છે. વ્યક્તિના જીવનની અંદર કર્મનું ફળ આપવા માટે બંધાયેલા કોઈ ગ્રહ હોય તો એ શનિ મહારાજ છે. દર્શક મિત્રો, આપણામાં એક એવી કહેવત છે કે શનિ અને સૂર્ય, શનિ પોતાના પિતા પ્રત્યે એટલે કે સૂર્ય મહારાજ પ્રત્યે દુશ્મનાવટ રાખે. પણ તમે ગ્રહોની વ્યવસ્થા તમે જુઓ તો શનિ સિંહ રાશિની અંદર નીચનો બને છે, નથી બનતો. શનિ મહારાજ પોતે તુલા રાશિની અંદર ઉચ્ચના બને છે અને મેષ રાશિની અંદર આ શનિ મહારાજ પોતે નીચસ્થ બને છે. દર્શક મિત્રો, ક્યાંક
ને ક્યાંક જોવા જઈએ તો આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપણા દરેક વ્યક્તિ છે, આ દરેક વ્યક્તિના જીવનની અંદર કર્મનું ફળ, આ બધી વસ્તુઓ શનિના આધારે આપણા જીવનની અંદર પ્રાપ્ત થતી હોય છે. વ્યક્તિ જેવા કર્મ કરે છે એવું ફળ આ જન્મની અંદર, ગત જન્મની અંદર એનું ફળ ક્યાંક ને ક્યાંક શનિના લીધે એને પ્રાપ્ત થતું હોય છે. દર્શક મિત્રો, શનિ અલગ અલગ નક્ષત્રની અંદર પરિભ્રમણ કરતો હોય છે અને અલગ અલગ નક્ષત્રની અંદર પરિભ્રમણ કરતાની સાથે અલગ અલગ રાશિની અંદર પરિભ્રમણ કરે અને એના લીધે આપણા જીવન ઉપર, દેશ ઉપર, દુનિયા ઉપર એની અલગ અલગ અસર થતી હોય છે. દર્શક મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ કે 2025ની સાલ જ્યારથી રાહુ મહારાજ છે પોતે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ઉત્તરા ભાદ્રપદમાંથી પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર એટલે કે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે આ રાહુ મહારાજનું પરિભ્રમણ ચાલુ થયું છે નેપચ્યુનની સાથે, શનિની સાથે, ક્યાંક ને ક્યાંક આ વર્ષની અંદર મેં પહેલા વાત કરી એમ આગજનની વગેરેના બનાવો, એક્સિડન્ટના બનાવો આપણે ઘણા બધા જોઈ રહ્યા છીએ. પરંતુ દર્શક મિત્રો, આ જ્યારે શનિ અમાવસ્યાના દિવસે એટલે કે આવતીકાલે શનિ અમાવસ્યા બની રહી છે અને શનિ અમાવસ્યાના દિવસે, સૂર્ય ગ્રહણના દિવસે આ મોટામાં મોટું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. કારણ કે શનિ મહારાજ પોતે રાત્રિના સમયે 10:07 29 માર્ચ 2025ના રોજ રાત્રિના સમયે 10:07 પોતે કુંભ રાશિની અંદરથી નીકળી અને મીન રાશિની અંદર પરિવર્તન કરવાના છે. અને આ પરિવર્તન કરતાની સાથે સાથે મકર રાશિવાળાને શનિની પનોતી પરિપૂર્ણ થઈ જશે. કુંભ રાશિવાળાને શનિની પનોતીનો છેલ્લો તબક્કો ચાલુ થશે. મીન રાશિવાળા જાતકોને શનિની પનોતીનો બીજો તબક્કો ચાલુ થશે. મેષ રાશિવાળા જાતકોને શનિની પનોતીનો પહેલો તબક્કો ચાલુ થશે. કર્ક રાશિવાળા જાતકોને શનિની 2.5 વર્ષની પનોતી પરિપૂર્ણ થશે. સિંહ રાશિવાળા જાતકોને શનિની 2.5 વર્ષની પનોતી ચાલુ થશે. વૃશ્ચિક રાશિવાળા જાતકોને શનિની 2.5 વર્ષની પનોતી પરિપૂર્ણ થશે અને ધન રાશિવાળા જાતકોને શનિ મહારાજની 2.5 વર્ષની પનોતી ચાલુ થશે. વાત દર્શક મિત્રો, આ શનિનું રાશિ પરિવર્તન તમારા જીવનની અંદર પોઝિટિવ અને નેગેટિવ રિઝલ્ટ લઈને આવ્યું છે. ઘણી બધી વખત એવું બનતું હોય કે આપણે એવું વિચારીએ કે ઓહો, શનિની પનોતી ચાલુ થઈ ગઈ, હવે તો સમસ્યાઓ આવશે. નહીં, તમારી કુંડલીની અંદર શનિ મહારાજ કઈ રીતે બિરાજમાન છે, પોઝિટિવ છે કે નેગેટિવ છે. તમારી કુંડલીની અંદર જો શનિ મહારાજ તમને બેટર રિઝલ્ટ આપનારા હોય તો અવશ્ય આ શનિની પનોતી તમારા જીવનની અંદર બેસ્ટ રિઝલ્ટ આપે છે. ઘણી બધી વખત દર્શક મિત્રો એવું જોયું છે કે કર્ક રાશિની અંદર રાહુ મહારાજ બિરાજમાન હોય. કર્ક એટલે ચંદ્રની રાશિ. ચંદ્રની રાશિની અંદર જ્યારે રાહુ મહારાજ બિરાજમાન હોય ત્યારે આવા વ્યક્તિનો માઇન્ડ 24 અવર્સ 24 કલાક ચાલુ રહેતો હોય. આવા વ્યક્તિના મનમાં નેગેટિવિટીનું પ્રમાણ વધારે પડતું રહેતું હોય છે. આવા વ્યક્તિઓ અમુક સમયાંતરે મેન્ટલી ડિસ્ટર્બ પણ રહેતા હોય છે. આવા વ્યક્તિઓને સ્વભાવ ઉગ્ર થવાની સમસ્યાઓ પણ રહેતી હોય છે. એવી જ રીતે દરેક ગ્રહનો પોતાનો એક સ્વભાવ હોય છે અને એ સ્વભાવના આધાર ઉપર વ્યક્તિના જીવન ઉપર પોઝિટિવ અને નેગેટિવ અસર કરતું હોય. દર્શક મિત્રો, તો આ શનિ મહારાજ પોતે કુંભ રાશિની અંદરથી નીકળી અને મીન રાશિની અંદર જ્યારે પ્રવેશ કરવાના છે ત્યારે અલગ અલગ રાશિના જાતકોને અલગ અલગ ફળ આપવાના છે અને એ અલગ અલગ ફળ આપી અને એના વ્યક્તિના જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આવશે. પરંતુ જ્યારે શનિ તમારા જીવનની અંદર પનોતી સ્વરૂપે આવે, શનિ તમારા જીવનની અંદર સમસ્યા સ્વરૂપે આવે, શનિ તમારા જીવનની અંદર ગોચરની અંદર આવે અથવા મહાદશાના સ્વરૂપે આવે ત્યારે આપણે આપણા કર્મ ઉપર ધ્યાન રાખવું બહુ જ જરૂરી હોય. આપણી નીચે કામ કરવા વાળો વ્યક્તિ એટલે કે તમારા આશ્રિત જે લોકો છે એ શનિ છે. એટલા માટે જો એ વ્યક્તિને તમે સારી રીતે સાચવશો તો શનિ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. તમારા જીવનની અંદર કોઈ વ્યક્તિને હેલ્પફુલ થાવ. તમારી પાસે 100 રૂપિયા છે તો 1 રૂપિયાનું તમે દાન કરી શકો છો. નિર્ધન ગરીબ વ્યક્તિને, જરૂરિયાતમંદ વ્યક્તિને તમે જો હેલ્પ કરો, મદદ કરો તો અવશ્ય શનિ તમને પોઝિટિવ રિઝલ્ટ આપે છે. શનિ અંધ વ્યક્તિનો પણ કારક છે એટલે અંધ વ્યક્તિને પણ તમે જો મદદ કરો તો પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળે. કારણ કે શનિની દ્રષ્ટિ હંમેશાને માટે પીડા આપે છે. પોતાની જ પત્નીનો શ્રાપ છે કે શનિ જે જગ્યાએ દ્રષ્ટિ કરે એ સ્થાનને નષ્ટ કરે અને એટલા માટે શનિની 3જી દ્રષ્ટિ પડે છે, શનિની 7મી દ્રષ્ટિ પડે છે અને શનિ મહારાજની 10મી દ્રષ્ટિ પણ પડે છે. 3 દ્રષ્ટિ શનિ મહારાજ કરતા હોય છે અને એટલા માટે દર્શક મિત્રો આપણા જીવન ઉપર સવિશેષ માત્રામાં એનો અસર રહેલો છે. દર્શક મિત્રો, શનિ જ્યારે આપણા જીવનની અંદર પીડા આપે ત્યારે હેલ્થ રિલેટેડ એટલે કે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે, પેટને લગતી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે,
એક્સિડન્ટને લગતી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે, આપણા જીવનની અંદર શત્રુઓનું પ્રમાણ પણ વધવા લાગે, આપણા જીવનની અંદર અમુક સમયાંતરે મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થાય, ગુસ્સાનું પ્રમાણ વધારે પડતું ઉત્પન્ન કરાવડાવે, ક્યાંક ને ક્યાંક એક્સિડન્ટલી આપણે કોઈ વસ્તુની અંદર પૈસા રોકાણ કરીએ અને એ પૈસા આપણા ડૂબી જાય. આવી વસ્તુ પણ જ્યારે શનિ મહારાજ પીડા અર્પણ કરે ત્યારે આવી સમસ્યાઓનું સર્જન કરે. મૃત્યુ તુલ્ય કષ્ટ જે વ્યક્તિના જીવનની અંદર પ્રતિષ્ઠાની હાનિ થાય, જે વ્યક્તિના જીવનની અંદર પૈસાને લગતી સમસ્યાનું સર્જન થાય, જે વ્યક્તિ માનસિક રીતે પરેશાન થાય, શારીરિક રીતે પરેશાન થાય, તો સમજી લેવાનું કે શનિ ક્યાંક ને ક્યાંક આ વ્યક્તિને પીડા આપી રહ્યો છે. જે વ્યક્તિને પોતાના પુત્ર સાથેના સંબંધોની અંદર સમસ્યાઓનું સર્જન થાય તો પણ સમજવાનું શનિ ક્યાંક ને ક્યાંક પીડા આપી રહ્યો છે. પોતાના પિતાના સ્વાસ્થ્ય બાબતે ચિંતા ઉત્પન્ન થાય તો પણ સમજવાનું કે શનિ મહારાજ પીડા આપી રહ્યા છે. આ શનિ મહારાજ જીવનની અંદર ક્યાંક ને ક્યાંક તકલીફ, ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનો દોર વધારે પડતો કરાવડાવે છે. દર્શક મિત્રો, જ્યારે શનિ આપણી પીડાઓ, શનિ આપણા જીવનની અંદર પીડા આપતો હોય, શનિ આપણા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરતો હોય છે, ત્યારે આપણા જીવનની અંદર મેન્ટલી માઇન્ડને પૂરેપૂરું ડિસ્ટર્બ કરી દે છે. અને આ જ્યારે માઇન્ડ ડિસ્ટર્બ થાય છે ત્યારે આપણી સમજવાની, વિચારવાની આ બધી શક્તિઓ ક્ષીણ થઈ જાય છે. ઓચિંતાનું, ગુસ્સાનું પ્રમાણ વધારે આવે છે અને આ જ ગુસ્સો આપણા સંબંધોને નષ્ટ કરે છે. આ જ ગુસ્સો આપણા વ્યવસાયની અંદર નુકસાન કરે છે. આ જ ગુસ્સો આપણા જીવનની અંદર સ્વાસ્થ્ય અને દરેક વસ્તુની અંદર સમસ્યાઓનું સર્જન કરે છે. એટલા માટે દર્શક મિત્રો, જ્યારે આવતીકાલે શનિ મહારાજ પોતે રાશિ પરિવર્તન કરી રહ્યા છે ત્યારે નાના એવા ઉપાયો છે કે જે ઉપાયો આપણે કરીએ તો આપણા જીવનની અંદર સમસ્યાઓ દૂર થાય, કાર્યલાભ મળી શકે અને આપણા જીવનની અંદર સારો લાભ પણ મળતો જણાય. કારણ કે શનિ આજીવિકાનો કારક ગ્રહ છે. પૈસાને લગતી સમસ્યા, આજીવિકાને લગતી સમસ્યા જ્યારે આપણા જીવનની અંદર સર્જાય ત્યારે શનિના લીધે સર્જાતી હોય છે. શનિદેવની. દર્શક મિત્રો, શનિદેવ જ્યારે આપણા જીવનની અંદર શનિ મહારાજનો પ્રકોપ વધી ગયો હોય, શનિ આપણા જીવનની અંદર જ્યારે સમસ્યાઓનું સર્જન કરતો હોય છે અને શનિ આપણા જીવનની અંદર જ્યારે તકલીફોનો દોર વધારતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક નાના એવા ઉપાયો હોય છે કે જે ઉપાયો કરવાથી આપણા જીવનની અંદર અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે. એક તો અમાવસ્યાના દિવસે અથવા શનિવારના દિવસે તમે પીપળના વૃક્ષની નીચે સરસવના તેલનો દીવો કરો તો પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળે. શનિવારના દિવસે નિર્ધન ગરીબ વ્યક્તિ હોય આવા વ્યક્તિને તમે ભોજન કરાવો તો પણ તમને સારો લાભ મળી શકે. અંધ વ્યક્તિ હોય આવા વ્યક્તિને પણ તમે ભોજન કરાવો તો પણ તમને બેસ્ટ રિઝલ્ટ મળી શકે. હનુમાનજી મહારાજની ઉપાસના, એવું કહેવાય છે કે શનિ મહારાજ માટે જો હનુમાનજીની ઉપાસના કરવામાં આવે, હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે, સુંદરકાંડ અથવા કિષ્કિંધા કાંડનો જો પાઠ કરવામાં આવે તો પણ અવશ્ય સારી સફળતા મળી શકે છે. શનિને લગતી સમસ્યાની અંદર રાહત મળે છે અને અવશ્ય એના જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. દર્શક મિત્રો, શનિ આજીવિકાનો પણ કારક ગ્રહ છે. આપણા જીવનની અંદર જ્યારે શનિ મહારાજ સમસ્યાઓનું સર્જન કરે ત્યારે નાના એવા ઉપાયો હોય છે. પશ્ચિમ દિશા, આપણા ઘરની અંદર જે પશ્ચિમ દિશા છે, આ પશ્ચિમ દિશાનો કારક પણ શનિ છે. જ્યારે આપણા જીવનની અંદર શનિને લગતી સમસ્યાઓનું સર્જન થાય ત્યારે આપણે નાના ઉપાયો કરીએ છીએ અને આ જ ઉપાયો આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપે છે. દર્શક મિત્રો, એમાં પણ જ્યારે 2 મહિના સુધી શનિ અને રાહુ બંને ગ્રહો સાથે રહેવાના છે, શનિ, રાહુ અને નેપચ્યુન સાથે રહેવાના છે, એમાં પણ દર્શક મિત્રો આ સમયગાળો એવો હશે કે જે કાર્ય સિદ્ધિ પણ આપી શકે. ગોચરની અંદર થનારા ખાસ કરીને જે મોટામાં મોટું પરિવર્તન એટલે કે શનિ મહારાજ 30 વર્ષ પછી મીન રાશિની અંદર પ્રવેશ કરવાના છે અને 30 વર્ષ પછી આ મીન રાશિની અંદર પ્રવેશ કરતાની સાથે ઘણી રાશિના જાતકોના ભાગ્યના દરવાજા ખુલી જશે. ઘણી બધી રાશિના જાતકોને ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન પણ થશે. કરી લઈએ દર્શક મિત્રો, ખાસ કરીને જીવનની અંદર જ્યારે શનિ મહારાજ પ્રોબ્લેમ આપી રહ્યા હોય, શનિને લગતી સમસ્યા જીવનની અંદર હોય ત્યારે નાના એવા ઉપાયો હોય છે કે જે ઉપાયો કરવાથી આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો જ્યારે શનિ મહારાજ પોતે રાશિ પરિવર્તન કરી રહ્યા છે ત્યારે શનિ દોષ, શનિને લગતી જ્યારે આપણા જીવનની
અંદર સમસ્યા હોય ત્યારે હનુમાનજીની ઉપાસના પણ ઉત્તમ પ્રકારનો લાભ આપી શકે છે. રામચરિત માનસ, એની અંદર જો રામચરિત માનસના ગુણગાન ગાવામાં આવે તો પણ પોઝિટિવ લાભ મળી શકે છે. અડદની દાળનું દાન કરવામાં આવે, લોઢાની વસ્તુનું દાન કરવામાં આવે, કાળા તલનું દાન કરવામાં આવે તો પણ અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે છે. શનિદેવનો એક મંત્ર છે, ઓમ શમ શનૈશ્ચરાય નમઃ. આ મંત્રનો જે વ્યક્તિને શનિની પનોતી હોય, જે વ્યક્તિને શનિની મહાદશા હોય, જે વ્યક્તિને શનિ મહારાજ પીડા આપી રહ્યા હોય, આ વ્યક્તિ જો આ મંત્રનો જપ કરે તો પણ અવશ્ય એને પોઝિટિવ લાભ મળી શકે છે. આમ એવું કહેવાય કે પીપળના વૃક્ષની પૂજા કરવાથી પણ શનિને લગતી સમસ્યાની અંદર આપણને રાહત મળે છે. જે વ્યક્તિ શનિવારના દિવસે સાંજના સમયે પીપળના વૃક્ષની નીચે સરસવના તેલનો દીવો કરે છે, સવારના પોરમાં કાળા તલ અને જલ અર્પણ કરી 7 પીપળના વૃક્ષની પરિક્રમા કરે છે, આવા વ્યક્તિને પણ શનિની સમસ્યામાં રાહત મળી શકે છે. દર્શક મિત્રો, દશરથ કૃત શનિ સ્તોત્રનો પાઠ પણ જો શનિની મહાદશા અથવા શનિની પનોતીની અંદર કરવામાં આવે તો પણ બેસ્ટ રિઝલ્ટ આવે છે. શનિવારના દિવસે તમે દશરથ કૃત શનિ સ્તોત્રનો જો 7 વાર પાઠ કરો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે. શનિની કૃપા પ્રાપ્ત કરવા માટે જો કીડીઓને તમે ખાસ કરીને કીડીઓને તમે અનાજ અર્પણ કરો, પક્ષીઓને તમે અનાજ અર્પણ કરો, શ્વાનને તમે દૂધ અર્પણ કરો તો પણ શનિ તમને અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ આપે છે. દર્શક મિત્રો, શનિ રાજયોગ પણ આપતો હોય છે અને એટલા માટે શનિથી બીવું ન જોઈએ, પરંતુ આપણા કર્મને સુધારી હંમેશાને માટે આપણા જીવનની અંદર બીજાને હેલ્પફુલ બનવું જોઈએ અને નાના નાના ઉપાયો કરવા જોઈએ જેથી શનિ આપણા જીવનમાં પોઝિટિવ લાભ આપી શકે. દર્શક મિત્રો, ખાસ કરીને જ્યારે શનિ મહારાજ 30 વર્ષ પછી મીન રાશિની અંદર પ્રવેશ કરવાના છે અને ત્યાં ઓલરેડી અલગ અલગ ગ્રહો પરિવર્તિત છે, અલગ અલગ ગ્રહો બિરાજમાન છે, તો દર્શક મિત્રો, આ શનિના રાશિ પરિવર્તન ના લીધે શનિના કયા નાના નાના ઉપાયો કરવા જોઈએ કે જે લોકોને પનોતી ચાલુ થઈ રહી છે, જે લોકોને શનિ પીડા આપી રહ્યા છે, જે લોકોના જીવનની અંદર શનિ સમસ્યાઓનું સર્જન કરવાના છે તો અવશ્ય લાભ આપી શકે. પરંતુ દર્શક મિત્રો, આ શનિનું રાશિ પરિવર્તન અને એમાં પણ શનિ અને રાહુ બંને ગ્રહો જે 2 મહિના સુધી સાથે રહેવાના છે, ક્યાંક ને ક્યાંક જોઈએ તો આ સમયની અંદર ટેકનોલોજીનો ઉદ્ભવ થશે, પરંતુ ક્યાંક મોંઘવારીનું પ્રમાણ પણ વધતું જણાશે, આગજનની વગેરેના બનાવો પણ બની શકે એમ છે. કોઈ મોટા રાજનેતા હોય, આ રાજનેતાને તકલીફોનો ભોગ પણ બનવું પડી શકે એમ છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે અત્યારે અલગ અલગ દેશોની અંદર જે ટેક્સને લગતી સમસ્યાઓ ચાલુ થઈ છે, આ સમસ્યાઓનું પ્રમાણ પણ ક્યાંક ને ક્યાંક વધી શકે એમ છે. એટલે વોર, જેને કહેવાય ટેક્સ વોર, આ સમસ્યાઓનું સર્જન પણ થાય તો પણ કોઈ નવી નવાઈની વાત નથી. પરંતુ વાત દર્શક મિત્રો, આજ તો આપણે શનિના રાશિ પરિવર્તન અને શનિના ઉપાયોની જ કરવાની છે. તો દર્શક મિત્રો, જ્યારે શનિને લગતી સમસ્યા તમારા જીવનની અંદર સતાવતી હોય, પીડાવતી હોય, તમને શનિ સમસ્યા આપતો હોય તો શનિના ખરાબ પ્રભાવથી બચવા માટે રોજ તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો સવાર અને સાંજ, તો અવશ્ય તમને સારો લાભ મળી શકે. શનિવારના દિવસે જો સાંજના સમયે તમે પીપળના વૃક્ષની નીચે ગાયના ઘીનો દીવો કરો તો પણ તમને લાભ મળી શકે એમ છે. ને ખાસ કરીને જે લોકોને 7.5 ચાલતી હોય, જે લોકોને 2.5 વર્ષની પનોતી ચાલતી હોય, આવા લોકોએ તો માંસ મદિરાનું સેવન ના જ કરવું જોઈએ. માંસ મદિરાનું સેવન કરવાથી સમસ્યાઓનું સર્જન થઈ શકે, કાર્યક્ષેત્રની અંદર તકલીફ આવે અને ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર તમને નુકસાનીનો ભોગ પણ તમે બની શકો. શનિ વૃદ્ધોનો પણ કારક છે, શનિ નિસહાય લોકોનો પણ કારક છે. એટલે બની શકે ત્યાં સુધી જે લોકોને શનિની પનોતી અને શનિની પીડા ચાલુ હોય, આવા લોકો જો નિસહાય વ્યક્તિને, વૃદ્ધ વ્યક્તિને જો મદદ કરે, હેલ્પ કરે તો અવશ્ય એને સારો લાભ મળે. એ લોકોનું ઇજ્જત, માન, સન્માન જાળવે તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. દર્શક મિત્રો, શનિની અસીમ કૃપા પ્રાપ્ત કરવા માટે સરસવના તેલનો દીવો જો શનિવારના દિવસે શનિ મંદિરની અંદર કરવામાં આવે અથવા પીપળના વૃક્ષની નીચે કરવામાં આવે તો પણ પોઝિટિવ લાભ મળતું જણાય. શનિ માટે કાળા તલનું દાન, કાળા અડદનું દાન, લોઢાનું દાન એ ઉત્તમ ગણવામાં આવે છે અને એટલા માટે અવશ્ય સારો લાભ મળી શકે. આમ તો એવું કહેવાય, શ્રદ્ધાપૂર્વક પ્રામ પ્રીમ પ્રોમ સહ શનિશ્ચરાય નમઃ આ મંત્રનો જપ કરવામાં આવે અથવા ઓમ શમ શનિશ્ચરાય નમઃ મંત્રનો જપ કરવામાં આવે તો પણ સારો લાભ મળી શકે. ગરીબ વ્યક્તિ હોય, નિર્ધન વ્યક્તિ હોય, આવા વ્યક્તિને શનિવારના દિવસે
દિવસે તમે ભોજન કરાવો ને તો પણ શનિ પીડામાંથી તમને રાહત મળે. જ્યારે તમારી ઘરે કામ કરવા વાળી આવતી વ્યક્તિ અથવા તમારી ઓફિસની અંદર કામ કરતી વ્યક્તિ, આવા વ્યક્તિને તમે સારી રીતે સાચવો, એનો આદર માન સન્માન જાળવો અને ખાસ કરીને એ વ્યક્તિનો ટાઈમ ટુ ટાઈમ તમે પગાર કરો તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. કારણ કે દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ તમારી નીચે કામ કરવા વાળું વ્યક્તિ છે, તમારા આશ્રિત વ્યક્તિ છે, એ વ્યક્તિને સમસ્યાનું સર્જન થાય છે ત્યારે શનિ પીડા આપે છે, શનિને લગતી સમસ્યાઓનું સર્જન થાય છે. માટે અવશ્ય આ વસ્તુ કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય.